પારડીપરિયા રોડ ખાતે રહેતા ગૌરક્ષક હિતેશ પટેલની ટીમને કોલ આવ્યો કે એક ગાય ઈજાગ્રસ્ત અવસ્થામાં 2 દિવસથી એક જગ્યા પર બેસેલી છે। ગૌરક્ષકો દ્વારા વાપી અને ધરમપુર ગૌશાળામાં સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ જવાબ મળ્યો કે જગ્યા ખાલી નથી। ત્યારબાદ વલસાડ ગોધામનો સંપર્ક કરી ગાયને ત્યાં લઈ જવામાં આવી। પારડીના ગૌરક્ષકોએ ધારાસભ્ય કનુભાઈ દેસાઈ અને સાંસદ ધવલભાઈને પારડીમાં એક ગૌશાળાનું આયોજન થાય એવી અપીલ કરી હતી। જય ગૌ માતા, જય ગૌ માતા, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। આ ગાયને 2 દિવસથી અહીંયા પડેલી હતી, એનું કોઈ સારવાર દરમિયાન કોઈ મળે નહીં। બધે આપણે જ્યાં પશુપાલન પેલું કરે ગૌશાળાવાળું ત્યાં અમે કોન્ટેક્ટ કર્યા, પણ ત્યાં ના જ પાડવામાં આવી। એટલે સરકારને અમારે એવું કહેવાનું કે એક પારડીમાં અમને ગૌશાળા જોઈએ। બસ અમારે એટલું કહેવાનું છે આપણે ધવલભાઈને, સાંસદ ધવલભાઈને, કે એક પારડીમાં અમને ગૌશાળા એક જોઈએ। કેમ કે કોઈ બી ઢોર ચાલતા મૂકતા એક્સિડન્ટ થાય એનું કોઈ સારવાર નથી, એટલે એક ગૌશાળા પારડીમાં હોય તો બધી ગાયોની સેવા મળી રહી। બીજી કોઈ બી માંગ કરી નહીં, ખાલી એક ગૌશાળા અમને પારડીમાં જોઈએ। હમણાં વલસાડ જિલ્લામાં વાપીમાં પાંજરાપુર બધા બંધ થઈ ગયા છે, એ ગાય મૂકવાની તકલીફ પડે છે અમને। બજારમાં રખડતી ગાયને કોઈ બેલી નથી અત્યારે। અને ખાસ જે ગાય છોડી મૂકે એમના પર ખાસ ધ્યાન આપો, એને દંડ ભરાવો, એવી રીતના કોઈ આયોજન કરવામાં આવે, એ સરકાર પર અમારી માંગ છે। આ વિડીયો ધવલભાઈ પટેલ તક પહોંચે